સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે। કચ્છ, મોરબી, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી। અમદાવાદ, બનાસકાંઠા, બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। આ ઉપરાંત ભાવનગર, અમરેલી અને સુરતમાં પણ ભારે વરસાદ રહેશે। જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ડાંગ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। અરવલ્લી, ખેડા, મહીસાગરમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આ ઉપરાંત 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ચોમાસાની વિદાય વચ્ચે હજી પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી યથાવત હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। આ સાથે જ એક લો પ્રેશર સક્રિય થયું છે અને તેના જ કારણે વિવિધ વિસ્તારોમાં, વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો કે જ્યાં આજે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરત, વલસાડ, ડાંગ, તાપી સહિતના વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જે અમરેલી, જસદણ, ચોટીલા, બોટાદ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ, તો કેટલાક વિસ્તારમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ખેડા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે। એટલે કે 5 દિવસ સુધી પવનની ગતિમાં પણ વધારો રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। હજી પણ 2 દિવસ સામાન્યથી મધ્યમ કેટલાક વિસ્તારોમાં તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।